બોલિવૂડના બ્લોકબસ્ટર મૂવીથી પણ મોટું, ઇન્ડિયન ઇલેક્શનથી પણ વધુ રોમાંચક શું છે જે દરરોજ હાલના સમયમાં ભારતને ફ્રીઝ કરીને મૂકી દે છે? હા, હું વાત કરી રહ્યો છું આઈપીએલની. આઈપીએલ માત્ર રમત જ નથી, ભારત માટે એક મોટો તહેવાર બની ગયો છે. 2007માં લલિત મોદીએ કરી હતી ગેમ ચેન્જર પિચ. ક્રિકેટ પોતાના શહેરનો ગૌરવ, બોલિવૂડનો મસાલો, 20 ઓવરની ફાસ્ટ ફોરવર્ડ મેચ અને લોકોના પ્રાઇમ ટાઈમને લઈને જનતા સાથે કર્યો હતો સીધો કનેક્ટ. પરિણામ ઇન્ડિયન પ્રીમિયર લીગ, એક લીગ જે હવે ભારત માટે એક નેશનલ એડિક્શન બની ગયું છે. આજે આઈપીએલની વેલ્યુએશન $2 બિલિયન થી લઈ $12 બિલિયન સુધી પહોંચી છે અને માત્ર સીએસકેની વેલ્યુએશન જોવા જઈએ તો એ ફક્ત 1000 કરોડ છે. દરેક મેચ 45 કરોડથી વધુ લોકો જોવે છે. આઈપીએલ માત્ર એક લીગ નથી, એક ઇકોનોમિક પાવર હાઉસ બની ગયું છે. દરેક સિઝનમાં આઈપીએલના કારણે 10,000 કરોડથી પણ વધુ આવક જનરેટ થાય છે. સ્ટેડિયમમાં પાણી વેચવાવાળાથી લઈને ફ્લાઇટ બુકિંગ સુધી 60,000 લોકોથી વધારે ઇનડિરેક્ટ અને ડાયરેક્ટ રોજગારનું કારણ બની ગયું છે. અને છેલ્લા 17 વર્ષમાં આઈપીએલે બધું બદલી નાખ્યું. ઇન્ટરનેશનલ ક્રિકેટનો કેલેન્ડર, બ્રાન્ડ્સના બજેટ અને ભારતમાં ક્રિકેટનું ડેફિનેશન. આઈપીએલે ક્રિકેટને નવો અર્થ આપ્યો છે. ટીમ્સ હવે ફક્ત ફ્રેન્ચાઇઝી નથી, એ હવે શહેરની ઓળખ બની ગઈ છે. જર્સી હવે એક ભાવના બની ગઈ છે. લોયલ્ટી અને લોકેલિટી હવે સાથે જોડાઈ ગયા છે. આઈપીએલ માત્ર એક રમત જ નહીં, એક રાષ્ટ્ર ઉજવણી બની ગઈ છે. કોમેન્ટમાં તમારી ફેવરેટ ટીમ કઈ એ જરૂરથી જણાવજો અને વધુ અપડેટ્સ માટે ફોલો કરો મંતવ્ય ન્યૂઝને, કારણ કે વિષય અમારો પણ મંતવ્ય આપ સૌનું.